ભક્તિમય બન્યો તો સાથે કોમી એકતાનો સંદેશ લોકો સુધી પહોંચ્યો। આજરોજ પાવરપટ્ટીના મુખ્ય મથક નિરોણા ખાતે સડગવાસ મૌન અમરસિંહ ભાનુશાલી પરિવાર દ્વારા શ્રાવણ મહિનાની સમાપ્તિ બાદ ભાદરવા સુદ ત્રીજના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાગેશ્વર મહાદેવના પ્રાંગણમાં બ્રહ્મ ભોજન, મહાઆરતી, હવન જેવા કાર્યક્રમોથી વાતાવરણ ભક્તિમય બની ગયો હતો। હિતેશ રાવલ ઓર્કેસ્ટ્રાના સંગારથી વાતાવરણ ભક્તિમય બની ગયો હતો। આજના આ કાર્યક્રમમાં કોમી એકતાનો સંદેશ લોકો સુધી પહોંચે હિન્દુ પરિવાર અને મુસ્લિમ પરિવાર સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ પરંપરા ભાનુશાલી પરિવારની વર્ષોથી પરંપરા ચાલી આવે છે। આજના આ કાર્યક્રમમાં મોહનલાલ ભાનુશાલી પરિવારના રાજેશ ભાનુશાલી, નીતિન ભાનુશાલી, બુદ્ધિલાલ ભાનુશાલી, શંભુ ભાનુશાલી તથા તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। આ પ્રસંગે જહેશભાઈ ભાનુશાલી, જુરા તુષાર ભાનુશાલી તેમજ દામોદરભાઈ ભાનુશાલી, ડોક્ટર હઠેસિંહ રાઠોડ, હિતેશ ગોસ્વામી, ખેતસી ગજરા, મનીષભાઈ બાવાજી ભુજ, ઉમેશભાઈ આચાર્ય, મયુરભાઈ ભાનુશાલી, મોહનભાઈ સુથાર, નારણભાઈ દરજી, બાબુભાઈ માતંગ, નિરોણા સરપંચ એનટી આહિર, મૂળશંકર મહારાજ સમગ્ર ગ્રામજનોના આગેવાનો, યુવાનો, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। જ્યાં સુધી હું કાનજીભાઈ નિરોણા મને જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી 74 વર્ષનું છું, પણ છેલ્લા 2-3 પેઢીઓથી આ ચાલતી આવતી પરંપરા આ પરિવાર મોહનલાલ ઉમરસિંહ કલ્યાણજી, મોહનલાલ ઉમરસિંહ અને રાજેશ મોહનલાલ ઉમરસિંહ પરિવાર એ પરંપરાની દૃષ્ટિએ શ્રાવણ મહિનાની છેલ્લી તિથિએ એનો પરિવાર આખો સાથે મળી અને આખા ગામને એના ગામના જે કંઈ અનુગામી હોય, જે કંઈ સેવક હોય એમને સાથે રાખી આ દિવ્ય ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે માત્ર એટલું જ કહેવાનું છે કે આવા ઉત્સવો જ્યારે ઉજવાય ત્યારે ભગવાન શ્રી ભોળાનાથની આ મહાપ્રસાદી જેના હૃદયમાં જશે, જેના મનમાં જશે, જેના તનમાં જશે એવો ધન્ય બની જશે અને એમની બુદ્ધિ પણ સુધરશે। સાથે સાથે જે પરિવાર છે એને પણ કોટી શુભેચ્છાઓ નહીં, માત્ર પણ ખૂબ આશીર્વાદ, ખૂબ વાઇબ્રેશન મળી રહ્યા છે।
અને આવા ઉત્સવો હંમેશની માટે આપણી હિન્દુ સમાજમાં ઉજવાતા રહે તો માત્ર એકરૂપતા નહીં પણ તે સાથે સાથે આ તમામ જે ભારતીય પરંપરાઓ છે એની અસ્મિતાઓ જળવાઈ રહે એવી ભગવાન પાસે અને ભોળાનાથ પાસે પ્રાર્થના કરી આજનો દિવસ ધન્ય બનાવીએ. જય હો, જય જય મહાદેવ, જય જય મહાદેવ, જય જય મહાદેવ.